વાર્તા સાંભળવાની છે આજે, અને એ પહેલા તમારે કેટલીક વસ્તુઓ કરવાની છે જે હું તમને ખાલી કહી દઉં છું. પહેલું તો આમ ખાસ કશું જ નથી કરવાનું, બસ બેસવાનું છે. હું અહીંયાથી જે કહું એ તમને જે પણ ઇમેજિન થાય એ જોવાનું છે, અને મોબાઈલ ફોન સાયલેન્ટ પર રાખવાના છે. કારણ કે એનાથી મારા કરતાં વધારે જે બીજી ઓડિયન્સ છે ને એમને થોડું વધારે ડિસ્ટર્બ થશે, કારણ કે એમની ઇમેજિનેશનમાં એ સાઉન્ડ આવી જશે. તો આજની આ જે વાર્તા છે વધારે બ્રીફ નહીં આપું અને સીધી વાર્તા ઉપર આપણે આગળ જઈએ. હિંચકો, જે વિશ્વભાઈને વાત કરી એ પ્રમાણે ગુજરાતી કલ્ચરનું એક બહુ જ મજબૂત પાસું છે. આમ બહુ દેખીતું પણ થોડુંક ઢંકાયેલું. આજે અમે જ્યારે આવતા હતા ત્યારે એક બિલ્ડિંગ પાસે અમે ઊભા થઈ ટીમ મેમ્બરની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં અમે જોયું કે સામે 8 બાલ્કની હતી. 4 માળની બિલ્ડિંગ ને 8 બાલ્કની હતી. 8 માંથી 5માં હિંચકો હતો. સિંગલ સીટેડ કે પછી આ રીતે 2 કે 3 જણા બેસી શકે એ પ્રકારના હિંચકા હતા. અને પછી જ્યાં જ્યાં અમે ગયા ત્યાં બાલ્કનીમાં અમને હિંચકો દેખાયો છે. હવે કદાચ તમને પણ એ રીતે દેખાય. તો આટલી બ્રીફ પછી આપણે વાર્તા તરફ આગળ વધીએ. માઈક ઓ હવે ઓ સરસ. તો મારી આની પહેલાનો અવાજ તમને સંભળાયો? થેન્ક યુ. હા સોરી. રેડી ટીમ? ઓકે. તો જો તમે અમદાવાદની નદીની પેલી બાજુથી આવતા હો, પેલી એટલે VSNIT પતંગ કે દર્પણ બાજુથી આવતા હો, તો ભાટિયા શરબત વાળાનું 5 રૂપિયાનું આંખમાં રોશની અને કલેજામાં ઠંડક આપતું પાઇનેપલ કે ઓરેન્જ શરબત કદાચ તમને તરસ માટે સરસ નહીં લાગે. અને એમાંય જો કોઈ પકવાન કે સિંધુ ભવનની પેલી બાજુથી આવતું હશે તો કહેશે કે આ જ્યુસ વાળા તો કેટલા જૂના ને કેટલા જાણીતા, હાઉ કેન વી નો? નો. પણ જો તમારે અમદાવાદના આ ગુજરી બજારમાં આવવું હોય તો એક તૈયારી સાથે આવવું પડે. ભાવ, ભીડ ને ભંગાર આ ત્રણેયને મેનેજ કરતા આવવું જોઈએ. એટલે ગર્દીમાં અથડાતા ફૂટાતા ને જરૂર પડે તો ધક્કો મારીને બેન ચાલતા આવવું જોઈએ. વસ્તુ ખરેખર કામની છે કે ભંગારની એ પારખી લેવાની નજર જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાવ કરાવવાની તાકાત જોઈએ. એટલે સાવ 100 રૂપિયાની સાડીમાં 40 થી 1 રૂપિયો વધારે નહીં આપો. આવું બોલવાની હિંમત જોઈએ. ત્યારે એ સાડી તમને માંડ 60-70 માં મળશે. પણ જો તમે એકવાર આ ભાટિયા શરબત વાળાથી આગળ જઈ 750 ના 3 ફોર્મલ પેન્ટ વાળા પાસેથી પસાર થઈ પતરાની પેટીઓના લાલ રંગથી અંજાયા વિના અને એન્ટિક વાળાને ત્યાં 2 મિનિટ પણ વધારે રોકાયા વગર આગળ ચોપડી લઈને અમદાવાદની જૂની દિવાલ બાજુ નજર કરશો તો ઝાડ, લોકો અને વસ્તુઓની એ પેલે પાર એક ફર્નિચર વાળો દેખાશે. મલ્ટીપ્લેક્સના રિક્લાઇનર સોફાનો સેટ જ્યાં 10,000 થી લઈને 16,000 સુધીમાં મળી જાય એવી જગ્યાએ એકાદ ખૂણે ધૂળ ખાતો હિંચકો પડ્યો છે. ક્યારેક છે ને સાવ નિર્જીવ વસ્તુ પણ તમારી સાથે વાત કરે. આમ તો એક આભાસ જ હોય, ઇલ્યુઝન જ હોય, પણ એ વસ્તુ બોલી હોય એની હાજરીમાં, એના બદલાયેલા રંગોથી, એના ઉપર પડેલા ઘસરઘાતની એની આસપાસ જીવાયેલી જિંદગીઓ. એ દિવસે અમદાવાદની જૂની દિવાલના ટેકે પડ્યા આ હિંચકાએ મને કંઈક કહેલું. હું એનાથી થોડો દૂર ઊભો હતો. એના ફૂલવાળા નકશીકામમાં ધૂળ વાજેલી હતી. સાંકળ બાંધવાના કડા થોડા ત્રાંસા થઈ ગયેલા. એના હાથો ઉપર રાણી કલરનું એક પીછું બંધાયેલું હતું. એના પાયા પાસે 2 ઘૂંઘરું લટકતા હતા અને એના ટેકા ઉપર કશાકનો ડાઘ હતો. પાછળ ફર્નિચર વાળાએ પછાડેલા સન્માઈકાથી ધૂળ ઉડી અને મને હિંચકા તરફ એક ખેંચાણ અનુભવાયું. એ મારા ઉપર પ્રભાવ કરતું જતું. મંદિરની મૂર્તિની છે. પવનને લીધે પીછું ફરફર્યું અને મને ધૂળની પેલે પાર પ્રિયા દેખાઈ. 6 વર્ષની. એના બંને એના ઊંચા કરીને કૂદકા મારી રહી હતી. એટલે મને થયું કે આ હિંચકો પ્રિયાના ઘરે ગઈકાલે સાંજે જ આવ્યો. મુકેશ અને સુરભીએ સાયકલ રિક્ષા ઉપરથી હિંચકાને ઉતાર્યો એટલે તરત મુકેશે કહ્યું,
ભાઈ આજનો દાડો આ આપણો મહેમાન. પછીનો રૂસતા સુરભી મુકેશને તાકી રહી. પ્રિયા એના બંને હાથ ઊંચા કરીને કૂદકા મારવા લાગી. 2 વર્ષ પહેલા એક નાનકડું સેકન્ડ હેન્ડ ફ્રિજ લીધેલું, ત્યારે ઘરમાં લક્ઝરી આવી. એ પછી છે આજે આ લક્ઝરી ઘરની બહાર છે. ત્રણેય ગમે તેમ કરીને હિંચકાને ઘરમાં લઈ લીધો. અને દરેક વાર્તામાં બનતું હોય છે એમ એક યક્ષ પ્રશ્ન પૂછાયો અને બધું અટકી ગયું. પપ્પા આને લટકાવી મારી ઇજ્જતનું છે. હવે સુરભી સ્તબ્ધ થઈ ગઈ. ચારે કોર નજર કરી. 4 દિવાલના એક ખૂખામાં બાથરૂમ ને ચોકડી અડી રહ્યા હતા. એક બાજુ ગેસની સગડી ને પેલો પાટલો પડેલો, એને અડીને વાસણ મૂકવાનો એક ઘોડો અને એની બાજુમાં પેલું નાનકડું ફ્રિજ. ઘરમાં જે કંઈ હતું એ દરેકની ઊંચાઈ પોતાના કરતા અડધી હતી. એક ખાટલો હતો જેના ઉપર પોતે ને પ્રિયા સુતા અને મુકેશ નીચે. આ સિવાયની 5મી વસ્તુ માટે જગ્યા નહોતી. સુરભી ચૂપ રહી. એટલામાં બહારથી કંઈક પડવાનો અવાજ આવ્યો. જોયું તો મુકેશ આંગણામાં પડી ગયો. અલી એ આ ઉઠાવ પાઈકો હોય ઈસકા ખાવાનો છે કે નહીં પછી હે? પણ મારા ચોથી બંગાળ વાળા વખાર હોય પડ્યો કાટ ખાન કરતા આપણે વાપરીએ ને આટલી ઉઠાયેલા ચા. અને છેવટે હિંચકોનો સળિયો ઘરમાં આવ્યો અને ઘરના દિવાલ અને પતરા વચ્ચેની જગ્યામાં ગોઠવાય. હવે આ લટકાઈશ ચાલો મમ્મી. પ્રિયાએ ખાટલાની વધેલી દોરી મમ્મી બાજુ ફેંકી. અને થોડી વારે ખાટલાની દોરીના 2-3 વળ સાથે હિંચકોએ લટકી ગયો. પણ 3 જણાથી સાથે ના બેસા. પાઇપ ઉપર હલવા લાગેલો ને દોરી પણ થોડી ખેંચાઈ. એટલે સૌથી પહેલા પ્રિયા બેઠી, પછી મમ્મીનો વારો ને પછી પપ્પા. ત્રણેયના વારા પતી ગયા પછી પ્રિયા એકલી આ હિંચકા ઉપર લટકતી રહી ને મુકેશ અને સુરભી બાજુમાં ઊભા રહીને થેન્ક યુ. ચલ આ હિંચકો લાયા એટલે એમ ચડી ઘર આવે તો એની સ્કૂલની વાતોમાં હિંચકો હોય જ. હા. કોક તો રમઝટ થઈ જ હોય. કોક દાડે હિંચકો ખાલી મળી ગયો તો કાં તો કોઈ એની સાથે ઝઘડો કરીને નેચો કરે ને કાં તો એના બેનથી નાના છોકરા માટે હિંચકો ખાલી કરે. પણ એ કોક દાડે હું એને ઓલા ડેલવાળા ગાર્ડનમાં લઈ ગયો. પણ પેલી હુંય નવરી શેઠાણીઓ મોઢા મુચકોડી અમને ત્યાંથી ખસેડે. હું બહુ લપન છપ્પન ના કરું. ઘેર આવી ગઈ. તો એક દાડે મારે 2 ઘરનું કામ બાકી હતું તે હું ગાર્ડન નથી જઈ. મેં આને એબીસીડી કરાવતી હતી ને રાત્રે કે એસ ફોર સ્નેક, સ્નેક એટલે સાપ. તો મને કે મમ્મી એસ ફોર સ્ટુપિડ પણ થાય ને. મારું તો ડાજું ખુલ્લું રહી ગયું. મેં કીધું તને આ બધું ચોથી આવ્યું? તો મને કે હું પેલા ગાર્ડનમાં હિંચકા ખાવા જાઉં ને તો ત્યાંનો હિંચકા ખાતી હોઉં ને તો મારું વારે ન પત્યો હોય ને ત્યાંનો જે ગુલાબી ને વાદળી છોકરાવાળી છોકરીઓ ને આવતી એ લોકો મને નેચો કરાવી દે. પણ હું એ લોકોને આમ 2 મિનિટનો ઇશારો કરું ને તો એ લોકો મારી સામે ધૂળ ઉડાડે અને મને કે સ્ટુપિડ એવું બોલે. પછી મને બહુ ગુસ્સો આવી જાય ને તો હું એ લોકો સામે થૂકી ને ભાગી જાઉં. તો એ લોકો મને હજી ફાસ્ટ કરવા માટે ફૂલ સ્પીડ એવું કહે. આ બાપીને નહીં ખબર પણ આ લોકો આને ફૂલ સ્પીડ એવું કહે. ઓલા 11 નંબર વાળા ભાભીનો છોકરાઓ બોલ્યો હતો ને તો એમને એને મેં લાફા ચડી દીધેલા. મેં પૂછ્યું તો મને કહે કે ફૂલ સ્પીડ એટલે ભરતની લાય. આજે મારી છોડીએ પહેલી વાર ગાતા હતા વગરની છોકરા. એટલા માટે થેન્ક યુ. હું છું તમને આજ હું ખોટું બોલ્યો. કોણ શેઠનો. ચમ એમાં એવું કે કાલ હવારથી દુકાન અઠવાડિયું બંધ છે. તો શેઠે મને કીધું કે ભાઈ અત્યારે હવે બહુ મોડો થઈ ગયો છે તો એક કામ કર આ હિંચકો છે કાલ ઘેર લેતો જા ને હવા ડિલિવર કરતો આવે. તો હું ખોટું બોલ્યો કે કાલ હવારે અમારે
ઘેર પૂજા રખાય છે તો હવાને બદલે સાંજે આવતો તો ચાલે? તેમણે હા પાડી. પણ આ લોકો કોઈનું ઈચ્છું આમ લટકાઈને પછી આમ ભગવાનના નામે ખોટું બોલ્યો ને ત્યાં તે પૂજા છે ને બીજા દિવસે બપોરે મુકેશ અને સુરભી આ હિંચકો પાછો સાયકલ રિક્ષા ઉપર ચડાવતા હતા ત્યાં અચાનક કંઈક ઘસાવાનો અવાજ આવ્યો. લાકડાની એક ચીપ નીચે પડી હતી. મુકેશ ગભરાયો. પ્રિયા એ ચીપ લઈને ઘરમાં જતી રહી. સુરભીએ ચેક કર્યું તો હિંચકાને કશું જ નહોતું થયું અને સાયકલ રિક્ષા પણ એવી ને એવી જ હતી. એટલામાં પ્રિયા ઘરમાંથી બહાર આવી. એના હાથમાં એની સ્કૂલ ડ્રેસની રિબીન હતી. એણે ખિસ્સામાંથી રાણી કલરનું એક પીછું બાંધ્યું અને કોઈ આપણને કંઈ આપે તો આપણે નથી આપવાનું હે ને. અને એ દિવસે સાંજે 4 વાગતા મુકેશે હિંચકો કૌશિકના બંગલે ડિલિવર કરી દીધો. પણ કૌશિકના બંગલામાં આ હિંચકો આવે એટલે તરત કૌશિક બોલ્યો, યાર દુકાનમાં સારો લાગતો હતો. આ હું પીછું બાંધ્યું, ઘરમાં મજા નહીં આવતી. પપ્પા પગડ્યા. ભાઈ ઊંઘો કરને નનૈયો મળ્યા વગરનો. આ પપ્પાને હિંચકાનો શોખ. છેક જામનગર જઈને પિત્તળની સાંકળો લઈ આવેલા. થોડી વારે આ નવી સાંકળો સાથે બાલ્કનીમાં હિંચકોએ લાગી ગયો અને સૌથી પહેલો કૌશિક બેઠો. એટલે સાવ પડતો જ મૂક્યો. ઉપરથી કંઈક અવાજ આવ્યો. પેલી સ્પ્રિંગ જરા ઊંચી નીચે થઈ ગઈ. પપ્પાએ બેસીને ચેક કર્યું તો અવાજ ના આવ્યો. મમ્મી બેઠા પણ અવાજ ના આવ્યો. અને જેવો કૌશિક બેઠો હવે મમ્મી અને પપ્પા સાથે બેઠા. અવાજ ના આવ્યો. જેવો કૌશિક એમની જોડે બેસવા ગયો કે જાણે કૌશિક અને હિંચકા વચ્ચે દુશ્મની થઈ ગઈ. પેલો ફીડબેક આપો ને હવે ભાઈ કરવું શું? આવતીકાલે સવારે છોકરીવાળા કૌશિકિયાને દુબા આવવાના છે. દુકાનવાળાને ફોન કર્યો તો ખબર પડી કે ભાઈ અઠવાડિયું દુકાન બંધ છે. ને નહીં કૌશિક દેશે તો જ અવાજ આવતો હતો એટલે નક્કી થયું કે ભાઈ છોકરીવાળા જાય નહીં ત્યાં સુધી કૌશિકે હિંચકે બેસવો નહીં. બીજા દિવસે સવારે 11 વાગતા છોકરીવાળા ઘરે આવે. એડ્રેસ, નાસ્તો, ગરમ લેશો કે ઠંડુ, આવી બધી ફોર્માલિટીઝ બતાવીને છોકરા છોકરી બંનેને બાલ્કનીમાં જવા ગયો. બાલ્કનીમાં હિંચકો જોઈને છોકરી તરત તેના ઉપર બેસી ગઈ. વચ્ચો વચ. સ્વાભાવિક પણ અવાજ ના આવે. કૌશિક હિંચકાની પાસે ને તોય થોડો દૂર બેઠો. બંનેની નજર આડીઓ થઈ ગઈ. બહાર બાલ્કનીમાં કામરોએ હાજરી પુરાવી. નીચે ફૂલ રેકેટ રમતા છોકરાઓમાં ઝઘડો થઈ ગયો. સામેના જૂના બંગલે કોઈ મહેમાન આવ્યા અને છોકરીએ હિંચકે બેઠા બેઠા ઠેસ મારી. જાણે દુનિયા હાલક મલક થઈ ગઈ. કામરો ઉડી ગઈ. છોકરાઓ ઘરે જતા રહ્યા. કૌશિકને હિંચકાનો પવન અને છોકરીના પરફ્યુમની સુગંધ બંને આવા થઈ ગઈ. કૌશિકની નજર છોકરીની બંગડીઓ પર અટકી ગઈ. જો દર વખતે મને છે કે ફેવરેટ કલરથી સ્ટાર્ટ કરવામાં બહુ કંટાળો આવે છે. કેમ? હું કેટલામાં છું? હવે મેં ગણવાનું છોડી દીધું. અચ્છા, તો વધારે ના કોણે પાડી, તમને કે? ઓબ્વિયસલી મેં. ઓહ, સી આખું વીક કામ કર્યા પછી વીકેન્ડ પર આઈ વોન્ટ ટુ બી વિથ માયસેલ્ફ. અને આ ઘરે આવીને ટીવીમાં સમાચાર ચાલુ કરી દેતા છોકરાઓથી તો મને બહુ ચિંતરી ચડે છે. તો તમને બધા સમાચાર વાળા જ મળેલા? ના એટલે પણ બધામાં કોઈક ને કોઈક બગ તો હતો જ. બગ એટલે? કમ્પ્યુટર કોડિંગમાં અમુક બગ પહેલેથી આવે છે. હા. જેનાથી કોડ બરાબર કામ ના કરે. અમુક બગ રિઝોલ્વ થાય, અમુક નહીં. અને હું કઈ આ લોકોના બગ ફિક્સ કરવા નથી આવતી.
એટલે તમે કોઈ ચેકલિસ્ટ રાખો છો? એ હું સમજી ગયો, પણ હું કઈ અહીંયા ક્લાયન્ટ સાઇડ રિક્વાયરમેન્ટ માટે નથી બેઠો. એન્ડ આઈ બિલીવ ઇન કોએક્ઝિસ્ટન્સ. અમે તમારું જ જીવ્યા કરો અને બીજાનું જુઓ છો. પણ મેં ક્યાં કઈ કીધું? હા, તો હું એવું થોડી બોલે કે તમે એવું કહો છો. તમે તમારો ઓપિનિયન આપ્યો એન્ડ આઈ શેડ માઇન્ડ. સારું. જમવાનું બનાવતા આવડે છે? હું માનવી પડો તો ઘર સાચવી છે? તમે મારો ઇન્ટરવ્યુ લેવા બેઠા છો? કેમ તમે નથી બેઠા? એક નોકર છે ને એક માળી છે ઘરે. એટલે નથી આવડતું. જરૂર પડે તો હમણાં બનાવી દો. બોલો, જમીને જવું છે? ફૂલ કયો ગમે? હા, ફૂલ કયો ગમે? એમાં બહુ ખબર ના પડે. ઘરમાં માણી છે તોય એટલે જ તમે તમારું નામ ના કહ્યું. કેમ બાયોડેટામાં ના વાંચ્યું? તમારા મોઢે સાંભળવું છે. ક્ષિતિજા. ફૂલ કયો ગમે? છોડો. કલર કયો ગમે? ફેવરિટ કલરમાં તો કંટાળો આવે છે ને? નથી આવતો બોલો. જાંબલી. રીંગણાનો કલર એક્સક્યુઝ મી. ઢળતી સાંજનો કલર. આ પહેલા કોઈ રિલેશનશિપમાં હતા? એ મારી પર્સનલ મેટર છે. આઈ કાન્ટ ટ્રસ્ટ યુ એટ ધીસ સ્ટેજ. ઓહ, તો મોઢું તોડી લેતા એ વાર નથી લાગતી. સાચું બોલતા ખચકાતો નથી. ક્ષિતિજા અંદરથી કંઈક અવાજ આવ્યો અને બંને ઊભા થઈ ગયા. કાબરો બાલ્કનીમાં પાછી આવી ગઈ. છોકરાએ ફરીથી રમવાનું શરૂ કરી દીધું અને ત્રીજા દિવસે છોકરીવાળાનો ફોન આવ્યો કે ભાઈ મુહૂર્ત જોડાવી લઈએ. મુહૂર્ત અઠવાડિયા બે અઠવાડિયામાં નક્કી થઈ ગયું, પણ હિંચકો તો અવાજ કરતો જ રહ્યો. આ કૌશિક બેસે ને ત્યારે જ કરતો. દુકાનવાળાએ માણસ મોકલ્યો પણ કંઈ થયું નહીં અને પપ્પાને હિંચકો એટલો ગમી ગયેલો કે એમણે આ હિંચકો બદલાવા જ ના દીધો. એ પછીના થોડા મહિનાઓમાં કૌશિક અને ક્ષિતિજાના લગ્ન થયા અને ક્ષિતિજા આ ઘરમાં હતી. શરૂઆતના દિવસો તો નીકળી ગયા, પણ ધીમે ધીમે ક્ષિતિજાને આ ઘરની એકેય વસ્તુ પોતાની નહોતી લાગતી. પગલું છોડીને અજાણ્યું લાગતું. અરીસામાં ચહેરો કોઈ બીજાનો દેખાતો અને ટીવી સિરિયલના પાત્રો એ નવા હતા. એના માટે આ હિંચકો જ જાણીતો હતો. એને લાગતું કે હિંચકો એક ઉંમર હતી ત્યારની એની ઓળખ સાચવીને જોઈ રહ્યો છે. આ હિંચકા ઉપર એને કૌશિકનો ઇન્ટરવ્યુ લઈ લીધો. આ હિંચકે એને ક્ષિતિજા તરીકે વાત કરી અને એટલા માટે એના એક તોફાનને યાદ રાખવા એને હિંચકાને પાયે બે ઘૂંઘરું લટકાવ્યા છે. જ્યારે પણ કોઈ હિંચકતું ત્યારે ઘૂંઘરું રણકતા જાણે ક્ષિતિજાનું તોફાન ખડખડતું. ક્ષિતિજાને ના ગમી એવી એકેય વસ્તુ નહોતી. બદલાયેલી બસ એક જ બાબત, કૌશિક અને ક્ષિતિજાની વચ્ચેનું મૌન. શરૂઆતનું એ પોએટિક સાયલેન્સ હવે ગાડીના હોર્નની જેમ અકળાવાય ગયું. એટલે વાતો તો થતી હતી પણ લાંબી નહોતી થતી. એક ખાલી જગ્યા વધવા લાગી હતી. હાથ ઓળા કરીએ તેમ આ હાથની આંગળીઓ હથેળી સાથે જોડાયેલી જ હોય ને તોય એકબીજાથી દૂર હોય. બંને સાથે હતા ને તોય દૂર હતા. ક્ષિતિજાને રાત યાદ આવી ગઈ. એ
દિવસે કૌશિક અને ક્ષિતિજા આ હિંચકા ઉપર બેઠા હતા. કૌશિક મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યો હતો અને ક્ષિતિજાના પીરિયડ્સનો આજે પહેલો દિવસ હતો. કાલે મંદિરે કેટલા વાગે જવાનું? જો મેં છે ને કાકાને ઘોડા નીકળવા માટે બનાવી દીધા છે. તું પણ થોડું વધારે સુઈ શકે. મારો મૂડ નથી. જો મારી એ બહુ ઈચ્છા નથી. છેલ્લા 3 રવિવારથી ચાલે છે. જઈએ પોતે. પણ આજે મારો ફર્સ્ટ ડે છે. હા તો વાંધો નહીં, તું અંદર ના આવતી. એટલે શું? આટલા દુખાવામાં પેલા ઉમરખાવડ રોડ પર તમારી સાથે અમે ચાલશે. પણ હું અંદર ના જાઉં. તમારા લોકોની સાથે મારે કાકાકીથી કરવાનું. તમારું શું છે? જશો આવશો ને 5 વાર ચા પીશો. પણ કાલે મારો સેકન્ડ ડે છે ને તને ગરમ પાણીની થેલી કરી દો. સુઈ જા. આ છેલ્લા વાક્યો ક્ષિતિજાને બોલવાનું મન હતું પણ એ ના બોલી. રૂમમાં જતી રહી. એ દિવસે પહેલી વાર ઘૂંઘરૂનો અવાજ નહોતો આવ્યો. આવતા અઠવાડિયે ક્ષિતિજાને થયું કે એનાથી જરા ઓવર રિએક્ટ થઈ ગયો. કૌશિકને ક્યાં ધ્યાન હતું કે બીજા દિવસે સવારે એના પીરિયડ્સનો સેકન્ડ ડે હતો અને સેકન્ડ ડેનો પેઇન એને ક્યાંથી ખબર હતી. એણે એની બુદ્ધિ પ્રમાણે ગરમ પાણીની થેલી ને એવી બધી વાતો તો કરેલી પણ ક્ષિતિજાનું મન નહોતું માનતું. એણે ધારેલું કે કૌશિક એની વાત સમજી જશે પણ એ ના સમજ્યો. મોબાઈલમાં રીલ્સ જોતો. 2 વર્ષમાં એને આટલી સમજ ના પડી. હવે જ્યારે ક્ષિતિજાને વાત યાદ આવતી ત્યારે માથામાં જાણે હથોડા વાગતા. એ હિંચકે બેસતી તોય વિચારો જતા નહીં. ઘૂંઘરૂનો અવાજ એ કઈ ના કરી શક્યો. અને આજે સાંજે એને બાલ્કનીની બહાર જે જોયું એ પછી એને ના સમજાયું કે શું કરવું. એ દરરોજ સાંજે 5 થી 6:30 આ હિંચકે બેસતી. સાસુ બાજુના બંગલે ગયા હોય, સસરા ચાલવા ગયા હોય અને કૌશિક સાંજે 7 વાગતા ઘરે આવતો. 5 થી 6:30 ના આ 1.5 કલાકમાં એ પોતાનું કોઈ ફ્રીલાન્સ કામ પણ ના કરે. કોઈના ફોન નહીં. એ બેઠી હોય એકલી આ હિંચકા ઉપર. અને આજે સાંજે 6:01 વાગતા બાલ્કનીની બહાર સૂરજ ઉપર નજર ગઈ ત્યારે એના હાથની મુઠ્ઠી વળી ગઈ. સામેનો જૂનો બંગલો વેચાઈ ગયો અને એના પ્લોટ પર 2 and 3 BHK ના ફ્લેટ બનવાના શરૂ થયા. છેલ્લા 6 મહિનાથી કામ ચાલતું હતું પણ ક્ષિતિજાનું એના ઉપર ધ્યાન નહોતું ગયું. બિલ્ડિંગના 2 માળ બની ગયેલા અને બીજા માળના ધાબે એક મજૂર ભાઈને તગારું ઠાલવતા જોઈને ક્ષિતિજા અકળાઈ ગઈ. એ લોકો આપણું આકાશ પણ લઈ લેશે. અને ક્ષિતિજા ઊભી થઈ ગઈ હિંચકા ઉપરથી. કદાચ છેલ્લી વાર. એ પછી આ હિંચકો બાલ્કનીમાં લટક્યા કરતો. કોઈ એને ઝુલાવતો નહીં. 5 થી 6:30 નહીં છે. અને આ ઘટનાના અમુક મહિનાઓ પછી કૌશિકના પરિવારની ફાઇલ ખુલી ગઈ અને એ લોકો કેલિફોર્નિયા શિફ્ટ થઈ ગયા. અને બંગલો વેચાઈ ગયો બકુલભાઈ. આ બકુલભાઈ ઉંમર વર્ષ 89, 89. એકલા જ છે, પત્ની નથી. અને આ ઉંમરે લાઈફમાં જરા ચેન્જ જોઈતો હતો એટલા માટે જૂની ઇન્વેસ્ટમેન્ટ્સ વેચીને એમણે બંગલો ખરીદી લીધો. અહીંયા હવે પછી બકુલભાઈને 2 ભાઈબંધ મળી ગયા છે. એક આ હિંચકો અને બીજા વસરામભાઈ. વસરામભાઈ રાતે જમી પરવારીને અહીં બેવા આવે. કારણ બકુલભાઈનો હિંડોળો કઈ જે રીતે એ વાત નથી હો. તમે વસરામભાઈને ઓળખતા હો કે ના ઓળખતા હો, બકુલભાઈને ઓળખતા હો કે ના ઓળખતા હો, આ વસરામભાઈ તમને બકુલભાઈની ઓળખાણ ખાસ કરાવશે. કારણ તમે બકુલભાઈના હાથનું પાન ન ખાધું હોય ને તો તમારો તો ધક્કો થઈ ગયો કહેવાય. એટલે બીજી વાર જન્મ લેવો પડે એવો ધક્કો. એકવાર બકુલભાઈના હાથનું પાન ગળવામાં લાગી તો જુઓ મારા વાલા, બેસડો ન પડે ને તો આજ પછી હિંડોળે બેવા ન આવતા. કારણ કે પાન બનાવવાનું હું કે પ્રોસેસ જોઈએ. ની પ્રોસેસ આ બકુલભાઈ બહુ સારી આવડે હો. સૌથી પહેલા તો પાનની પસંદગી. એટલે કાકા પૂરી, કા કલકત્તી, કા મગઈ, કા માંડવો, કા નાગર.
હું કીધું કા કપૂરી કા કલકત્તી કા મગઈ કા માંડવો કા નાગરવેલ તમને જી ભાવે ઈ પાન લઈ શકો પણ આ બકુલભાઈ ઈ નાગરવેલ તો કે નાગરવેલ નમણી એને હાચવીને રાખવા ને નાગરવેલને એમ તોડો ને તો એને પછી પાણીમાં મૂકી નહીં રાખવાની હો કોટનના કપડાને પલાળી એમાં ઢાંકી મૂકી રાખવાના પાન તો બકુલભાઈ તો અહીં ઓસરીમાં જ કાઢી નાખે ને પછી પાન લ્યો ને ખાવા માટે તો એની દાંડીને વચ્ચેથી તોડી નાખવાની જેટલી દેખાય એટલી થોડી વધારે તોડી નાખવાની હું કે પછી ચાવવા મજા ન આવે ડિસ્ટર્બ કરે ને પછી પાન લ્યો એટલે એના ઉપર પાસેનામાં તેલની પૂણી પડે ચૂના હા પણ ચૂનો માલમાં હો નહીં જાડો નહીં પાતળો એવો મસ્ત આમ બકુલભાઈની જેમ માપનો ચૂનો નકર ગાલમાં ચચરે મજા ન આવે એ પછી એના પર પડે કથો એટલે કાથો ને કથો ને જી કયો ઈ હું કથો કહું મને મજા આવે ને એના ઉપર આવે ખાસ હૈદરાબાદથી મંગાવેલી મીનાક્ષી ચટણી એ ત્રણેયને પછી મિક્સ કરવાનો પણ હળવે હું કે નાગરવેલ નમણી એને હાચવીને રાખી ને આમ ક્લોકવાઇઝ કરવાનું પછી અને હળવે કરો ને તેમાં બકુલભાઈને હું કે ચોખાઈનું બહુ ઓલા ચાઇનીઝ વાપરે ને લાકડી રાખી મિક્સ કરવા માટે વરિયાળીને દાણા બધું સાફ કરીને રાખે એ પછી શેકેલું જોઈએ દાંડી વગરનું જો નકર મોઢામાં ડૂચા પડે એમ ચાવવાની મજા ન આવે એમ ડિસ્ટર્બ કરે હા તો ક્યાં હતા છેલ્લે હું ઓલું હા મિક્સ કર્યું ને હા એ પછી પડે સોપારી કતરણ જોઈએ હો કતરણ એકદમ ઝીણી એમ છાંટી દેવાય એનો હોય તો સુડીથી કરી દેવાય મને તો આવું કોપો કરે એમ થાય કે આ બકુલભાઈની સુડી મારી હારી એવી ચકારા મારતી હોય ને એના બધા લાલ ને લીલા કલરના કાપ તો બાપા મને આંખે પડકે જાવા દો હવે આપણને કઈ આવડે નહીં કરવું હું એમ છોડી લઈ ક્યાં હતા આ ઓલી આ ઓલું કતરણ સોપારી પાસે હા એ પછી બકુલભાઈ હિંચકાને ઠેસ મારે એમની કલાકારી શરૂ થાય આ પાન બનાવવું એ કળા છે કારણ તમે જે વસ્તુ પહેલા નાખો ને એનો સ્વાદ છેલ્લો આવે પાછા બકુલભાઈ એમ કે પાનની દરેક વસ્તુનો અલગ સ્વાદ ન હોવો જોઈએ હળવો રસ ઝરવો જોઈએ બોલો હા તમારી પાસે આ ઠેસ નો બોલતા હો આ ઠેસ ને એ બંધ ન થવી જોઈએ આ હિંચકો ઝૂલવા સર્જાણો છે લટકવા નહીં એ પછી આવે સૌથી મહત્વનો ભાગ હવે ટાણે બકુલભાઈનો એક પગ હિંચકે ચડી જાય અને બીજો જમીનના ઠેસ પર ના અબ્દુલ શિવજી લાગ્યો ધ્યાનમાં બેઠો ને આસપાસનું બધું રોકાઈ જાય થોડી વાર પાનનો ડબ્બો ખોળામાં ગોઠવાય ને એમાં ખટાણ કરતા બધા ડબ્બા ખોલતા જાય ને બધી વસ્તુ પાન પર નંખાતી જાય આમ બોલો ક્લાસિકલ ડાન્સ નો જોતા એવું લાગે એમ બકુલભાઈને હાથના કાંડા લો હાલો 1 2 દાણા નીતા શેકે લીબરિયા કાચી સોપારી કાચી હોય તો છલિયા ને પાકી હોય તો ભૂકો તોજ લવિંગ ને ઇલાચીનો પાવડર પા ચમચી જીરાનો પાવડર પાન ફ્લેવર પી 3 હું કીધું યાદ રાખો નકર કાગળમાં લખી લેજો બીજી વાર રિપીટ નહીં કરું હા હાલો દાણા નીતા શેકે લીબરિયા કાચી સોપારી કાચી હોય તો છલિયા ને પાકી હોય તો ભૂકો તોજ લવિંગ ને ઇલાચીનો પાવડર પા ચમચી જીરાનો પાવડર વાળો પાન ફ્લેવર ટૂટી ફૂલ કન ને છેલ્લે મેન્થોલ ઠંડુ થઈ જાય મજા આવી જાય ને પછી પાનને જમણા હાથની અથડીમાં લઈ હળવેથી સૂંઘવાનું સુગંધ બરોબર આવી બરોબર એકદમ ને પછી ભગવાનને ન દેખાય એમ બકુલભાઈ પાનનું પીળું પડે તમારી સામે ધરે આપણને એમ થાય કે પાન ખાવું કે મ્યુઝિયમમાં મૂકવું લાલભાઈ જોયા હું કરો એક કટરમાં ગલો કમ નાખી દે નકર ધક્કો થઈ જાય આયવાનો જન્મ લીધાનો બેનો ધક્કો ને પાછું બીડું વચ્ચેથી તોડતા નહીં હો કારણ કે પાનને વચ્ચેથી તોડવું એ પાપ છે ને એમાં એને કટકો કરીને ખાવ એ મહાપાપ છે આવું હું નહીં બકુલભાઈ કહે છે હવે તમારે આ પાન ખાવું કે બકુલભાઈની વાતોથી કંટાળીને ઘરે જતા રહેવું એ તમારો પ્રશ્ન છે પણ બસરામભાઈ તો ઓળખાણ કરાવશે પણ આટલું થાય પછી એ બસરામભાઈ જાય એ પછી બકુલભાઈને એક વાત બહુ ગુંગળાવ્યા કરે છે બહુ સફોકેટ કરે છે એમની પત્નીની ગેરહાજરી એમની પત્ની બહુ સ્ટ્રિક્ટ હતી સ્કૂલની પ્રિન્સિપાલ પણ ક્યારે મગજ ગરમ થઈ જાય ને ક્યારે શાંત થઈ જાય ને એની કઈ ખબર ના પડે આમ તો આ બધું સ્વીકાર્ય હતું પણ એક દિવસે પત્નીએ બહુ અજુગતું વર્તન કર્યું
પેટમાં દુખાવો થઈ રહ્યો છે એવું કહીને ડોક્ટર પાસે જવાની વાત કરી. બકુલભાઈએ તાબડતોબ રિક્ષા કરાવી અને જેવી રિક્ષા ફેમિલી ડોક્ટરના દવાખાના બાજુ પડી કે તરત પત્નીએ કહ્યું, અહીંયા નહીં, આગળ, હું કહું ત્યાં. થોડે આગળ જઈને પત્નીએ રિક્ષા ગાયનેકના દવાખાના પાસે ઊભી રખાવડાવી. બકુલભાઈને નવાઈ થઈ, બંને ઉપર ગયા અને કેબિનમાં ચેકઅપ કરીને ગાયનેકે બકુલભાઈને કહ્યું કે તમારી પત્નીને 3.5 મહિનાનો ગર્ભ રહી ગયો છે. બકુલભાઈ ખુશ થયા પણ તરત અટકી ગયા. રહી ગયો એટલે રહી ગયો એટલે શું? તમારી પત્ની ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ લેતી હતી, દવાની અસર નથી થઈ, છોકરું હજી પેટમાં જીવતું છે. ગાયનેકનો ચહેરો સ્થિર થયો. પત્ની આવી. બકુલભાઈએ પત્ની સામે જોયું. પત્નીએ એક ધારો બકુલભાઈને જોયા. કોઈ વાતચીત વગર બંને પાછા ઘરે જતા રહ્યા. એ દિવસે રાત્રે બકુલભાઈથી ના રહેવાય. એમણે પત્નીને કહ્યું કે તારે છોકરું નહોતું જોઈતું તો મને એકવાર વાત તો કરવી હતી, હું ક્યાં ના પડવાનો હતો. હવે અત્યારે હું શું કરું? હસું કે રડું? બોલ, શું કરું? પત્નીએ બસ એટલું જ કહ્યું કે મારે નથી જોઈતું. અને આ વાતના ત્રીજા દિવસે અબોર્શન કરાવી દેવામાં આવ્યું. એ દિવસે વાતો બંધ થઈ એ થઈ, પછી ક્યારેય શરૂ ના થઈ. અને એક દિવસે બધા મરે છે એમ પત્નીએ મરી ગઈ, નેચરલ ડેથ. પણ આજે આ વસંતભાઈ ઘરે જાય પછી બકુલભાઈ હિંચકાની એક બાજુએ બેસે છે અને સામે પેલી બિલ્ડિંગના લીધે 2 ટુકડામાં વહેંચાયેલા આકાશને જોયા કરે છે. જો આજે પત્ની જીવતી હોત ને તો અહીંયા જ ટેકો લેતી હોત. ટેકાની જગ્યા પાસે બકુલભાઈનો અંગૂઠો ઘસાયા કરે છે. આજે એ જગ્યાએ એ યાદનો ખાડો પડી ગયો છે. બકુલભાઈને બસ એટલું જ ખટકે છે કે પત્ની ક્યારે એમની બાજુમાં ના બેસે. જૂના ઘરમાં હિંચકો હતો પણ પત્નીએ બાજુમાં બેસીને ક્યારેય હિંચકાને ઠેસ ના મારી. કેમ નહીં મારી હોય? બકુલભાઈને બસ એટલું જ ધ્યાનમાં આવે છે કે જ્યારે ગર્ભ રહી ગયો ત્યારે બકુલભાઈ પાસે કોઈ કામ ધંધો નહોતો. રાત દિવસ એ કામ માટે ધંધા માટે રખડા કરતા. પત્ની જ ઘર ચલાવતી હતી અને કદાચ પત્નીને પૈસાની આ તંગીમાં બાળકને ઉછેરવું નહીં હોય. પણ એકવાર વાત તો કરવી હતી. અને એક દિવસે બકુલભાઈ પણ જતા રહ્યા. નજીકના જ વૃદ્ધાશ્રમમાં એમણે નામ નોંધાવી દીધું. છેલ્લે આ હિંચકાને લીધે એમને બહુ એકલું લાગવા માંડેલું. બંગલો હજી એમના નામે જ છે પણ હિંચકો એમણે ભંગારવાળાને વેચી દીધો છે. એ ભંગારવાળો હિંચકો લઈ ગયો. એના 3-4 દિવસે એક ફર્નિચર વાળો આ હિંચકાને અમદાવાદના ગુજરી બજારમાં લઈ આવ્યો છે. આ બજારમાં વેચાતી દરેક વસ્તુની જેમ હિંચકાનો અહીંયા પુનર્જન્મ થયો છે. એને નવા કપડાં મળ્યા છે. કદાચ ગઈકાલે જ એની નવી પોલિશ થઈ છે. મારી સામે અમદાવાદની જૂની દિવાલ દેખાવા લાગી. પેલી ધૂળ હેઠી બેસી ગઈ હતી. અત્યારે પેલો ફર્નિચર વાળો કોઈ મજૂરની મદદથી હિંચકાને પાછો ટેમ્પામાં ચડાવી રહ્યો હતો. આજે આ હિંચકાની કોઈકને ત્યાં ડિલિવરી થવાની છે. કોને ખબર અને કોના ત્યાં જવાનું છે? એ જગ્યાએ પ્રિયા હશે, એ જગ્યાએ ક્ષિતિજા હશે જે હિંચકાને ઠેસ મારીને આખી દુનિયાને ડોલાવશે. આ વખતે કૌશિક જેવો કોઈ એના ઉપર બેસશે તો કોઈ હેરાન નહીં કરે. આ હિંચકા પાસે કપડાં તો નવા છે, પોલિશ તો નવી છે, પણ એની યાદો તો એની એ જ છે, જૂની. એ જ યાદોને લઈને જશે એ કોઈક નવા ઘરે, નવા લોકોને મળવા, એ લોકોને હિંચકા. આજે આ ને આવા બીજા કેટલાય હિંચકા પોતાની સાયકાઓ જૂની પોતપોતાની યાદો લઈને શહેરની જુદી જુદી બાલ્કનીમાં, આંગણામાં કે કોઈના લિવિંગ રૂમમાં ઝૂલી રહ્યા છે. એ કશું કરતા નથી, બસ તાક્યા કરે છે, ઝૂર્યા કરે છે.
ત્વચાનો ધક્કો ન થાય એટલા માટે એ ઝૂલશે, ઝૂલ્યા કરશે અને દુનિયા આખીને ઝૂલાવશે. હું વધારે ટાઈમ લઈ લઉં, ફટાફટ તમને ક્રેડિટ્સ કહી દઉં છું કોણે કોણે શું કામ કર્યું છે. ફોરમ, આંગી, જયવીર, રક્ષકભાઈ, મને એમનું નામ ખબર નથી, વ્રજભાઈ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે સાંભળ્યું એ હર્ષ ભટ્ટ એમણે તૈયાર કર્યું છે. જે છેલ્લે ઠુમરી તમે સાંભળી એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની છે, નોર્થ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની, ઝૂલા કિને ડાલા રે. તમે જો ઉમરાવ જામ ફિલ્મ જોઈ હોય તો કદાચ શરૂઆતમાં એ આવે છે. અને એ જે ગાય છે એમનું નામ છે સુર. આ ઠુમરી જેમણે અત્યારે ગાય છે એ ટ્રેકમાં સુરે ગાય છે. થેન્ક યુ વિશ્વભાઈ અમને આ જગ્યા આપવા માટે. છેલ્લે આ વાર્તાઓ મને ક્યાંથી મળી છે એ તમને કહ્યું, કારણ કે એ લોકોને પણ ક્રેડિટ મળવું જરૂરી છે. ક્ષિતિજા એ ફોરમની એક ફ્રેન્ડ છે, એની કોલિગ છે, એની લાઈફમાં અત્યારે આ ઝોન ચાલી રહ્યો છે. સો એ વાર્તા મને ત્યાંથી મળી છે. બકુલભાઈ ખરેખર 90 વર્ષના એક મામા છે અમારા પરિવારના, અને એ હિંચકે બેસીને પાન બનાવે છે ને હૈદરાબાદમાં રહે છે, અને ત્યાં એમને મીનાક્ષી ચટણી વગર પાન ભાવે નહીં. અને એ વાર્તા મને એક પ્રોસેસ જે મને મળી એ બકુલભાઈ એટલે કે મામાએ મને આપી છે. એમનું નામ બીજું છે,
બકુલભાઈ બસ વાત આપવાની છે. થેન્ક યુ. I think આપણે બધા ટ્રાન્સપોર્ટ થઈ ગયા હતા. Right? 3 different stories of a swing. Thank you so much, all of you. Please join us here. And I think the emotions came out absolutely the way they would when you would be sitting on a swing at your home. A little girl who's longing for a swing, whose mother is worried that, oh my God, everywhere she goes, she's ridiculed. But there's a swing at home finally. She can swing on it. A girl who leaves her home, comes to her husband's home, finds a thing which is close to her, that's the swing. And finally a man who's living a life alone. Memory of a marriage which might not have worked out well, but the swing was there to witness everything. Beautifully put together. Thank you so much, all of you. I'm grateful. They accepted my invitation to come here and they put in their heart and soul in creating this performance. And it could not have gone better. Thank you so much, all of you. Thank you to all of you. Thank you, Harsh, and everyone. It was beautiful. Transported me to some of my personal moments on the show. What Harsh showed us today is exactly my conversation with Apurva Bhai, that how Hitchco is not just a product, it is a very important part of some people's life. I'm assuming not everyone's blessed to have experienced what Hitchco is. And that couple of minutes conversation with Apurva Bhai, and I feel that he also has the same love for Hitchco like all of us have, and it took him just 5 minutes to say yes, that I'll design these 9 swings for you and we will celebrate this product, because it is just not a piece of furniture in the house. It is something that pushes us forward to do things every day of our life. So today we are celebrating Hitchco. I would like to thank Apurva sir for doing this for us. He will come on today, and I'm really feeling today that this is our third celebration, and tomorrow is our last, you know. But I really feel that the Raw House has become a beautiful platform for artists, and it's become a beautiful collaboration between art and performing art, you know, and product design. And I'm blessed that Ahmedabad is finally accepting and opening up spaces and celebrating such form of, you know, performance. So thank you everyone, thanks, and please enjoy and see the show. This is something small from all of us, Harsh, for you. Thank you. Thank you. Running it. Harsh and Ford. હા, બોલો. ખાસ આભાર અપૂર્વભાઈનો અને પ્રિયદર્શીની, કારણ કે એમનો વિચાર હતો અને એમણે એક્ઝિક્યુટ કર્યો છે. અમે તો વિશ્વબેને અમને વિચાર આપ્યો, આપણે તૈયાર કરી વગેરે વગેરે છે, પણ જે મૂળ છે એ 2 જણા છે, જ્યાં સુધી મને ખ્યાલ છે. સો ખાસ કરીને આ હિંચકા માટે ખૂબ આભાર અપૂર્વભાઈ. Thank you so much. And this team was swing relevant in all the 5 stories that we narrated. It's phenomenal. થેન્ક યુ. I'm sure it's taken a lot of pain, it's taken time. The way it's been composed, and certainly you perform, you and your team, is very hands off. Actually, when we started one whole draft, we did a whole story. Puru choreography શરૂ કરવાની હતી, and then we felt that this is not working out, and then we rewrote the whole thing. We have a similar story. Yeah. 15 days were left, and then I had a development, and I thought I was just trying to get the courage to call up, pick a phone and call up Priyadashini that I think we need an extension. But that was already the second one, so that would have been the second one. Yeah, I already had taken an extension earlier. So in 15 days we put all the swings together. Decided we to be quite some time, it was a couple of days probably. 3-4 days, sketching was done, and we were there. But mock-ups, experimentations, refinement, that was done in last 15 days. આ દરમિયાન અપૂર્વભાઈની તબિયત પણ બગડી ગઈ હતી, અને પણ કે એના પછી પણ આ હિંચકાઓ આપણી સામે છે.
અને આપણે અહીંયા છીએ. થેન્ક યુ. For forum and heart. Thank you all for joining us. Have a good evening.